નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે। આ ખેડૂતો માટે ખૂબ જ મહત્વની યોજના છે, પણ શું થશે જો આ યોજનાના પૈસા તમારા ખાતા સુધી પહોંચે જ નહીં? ચાલો આખી સમસ્યાને સમજીએ અને તેનો ઉપાય શોધીએ। તો શું તમે પણ પીએમ કિસાન યોજના હેઠળ પૈસાની રાહ જોઈ રહ્યા છો, પણ હપ્તો હજી સુધી ખાતામાં આવ્યો નથી? જો આ તમારી સમસ્યા હોય તો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો। આજના આ વિશ્લેષણમાં આપણે બરાબર એ જ સમજીશું કે આવું શા માટે થાય છે અને તેનો એકદમ સરળ ઉપાય શું છે। ઓકે, તો સમસ્યાના મૂળમાં જઈએ એ પહેલાં ચાલો ફટાફટે જોઈ લઈએ કે આ યોજના આખરે છે શું અને તે કામ કેવી રીતે કરે છે। જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર વર્ષે જે ખેડૂતો પાત્રતા ધરાવે છે તેમને સીધા જ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે। આનો મુખ્ય હેતુ એ જ છે કે ખેતીના જે નાના મોટા ખર્ચ હોય એમાં થોડો ટેકો મળી રહે। હવે આ જે 6,000 રૂપિયા છે એ એક સાથે નથી મળતા, એ 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે। દેખીતી રીતે આ પ્રક્રિયા એકદમ સરળ લાગે છે, પણ ખરી સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ હપ્તો અટકી જાય। તો સવાલ એ છે કે આ પૈસા જાય છે ક્યાં અને અટકે છે શા માટે? અને તમને જાણીને નવાઈ લાગશે કે મોટા ભાગના કિસ્સામાં હપ્તો અટકવા પાછળ કોઈ બહુ મોટું કે જટિલ કારણ નથી હોતું। કારણ હોય છે સાવ નાની નાની ભૂલો, જેના પર કદાચ આપણું ધ્યાન પણ ના ગયું હોય। ચાલો જોઈએ કે એ કઈ ભૂલો છે। મોટા ભાગે આ 4 કારણો જ સમસ્યાનું મૂળ હોય છે। પહેલું, કેવાયસી અધૂરું હોવું, મતલબ કે તમારી ઓળખની ઓનલાઈન ચકાસણી પૂરી નથી થઈ। સરકાર એ ખાતરી કરવા માંગે છે કે પૈસા સાચા લાભાર્થીને જ મળી રહ્યા છે। બીજું, તમારો આધાર નંબર બેંક ખાતા સાથે લિંક ના હોય। ત્રીજું, અરજી ફોર્મ ભરતી વખતે નામ, ખાતા નંબર કે એવી કોઈ વિગતમાં ભૂલ થઈ હોય। અને ચોથું છે લેન્ડ સીડિંગ, એટલે કે તમારી ખેતીની જમીનના જે દસ્તાવેજો છે એ સરકારી રેકોર્ડમાં યોગ્ય રીતે અપડેટ થયેલા ન હોય। તો હવે સવાલ એ થાય કે આ 4માંથી કયું કારણ તમારા કેસમાં લાગુ પડે છે એ જાણવું કઈ રીતે? સારી વાત એ છે કે તમે ઘરે બેઠા જ ઓનલાઈન આ બધું ચેક કરી શકો છો। આ સ્ટેપ્સ એકદમ સિમ્પલ છે। સૌથી પહેલાં તો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ। ત્યાં તમને નો યોર સ્ટેટસ એટલે કે તમારું સ્ટેટસ જાણો એવો વિકલ્પ દેખાશે, એના પર ક્લિક કરો। હવે બસ તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા તો મોબાઈલ નંબર નાખવાનો છે। અને હા, જો રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હો તો ચિંતા ના કરતા, બાજુમાં જ નો યોર રજિસ્ટ્રેશન નંબરની લિંક પણ આપેલી છે, ત્યાંથી એ સહેલાઈથી મળી જશે। પણ માની લો કે તમે સ્ટેટસ ચેક કર્યું અને બધી જ વિગતો સાચી દેખાય છે, છતાં પણ પૈસા નથી આવ્યા, તો શું કરવું? આવા સંજોગોમાં તમે સીધી જ સરકારી હેલ્પલાઇન પર વાત કરી શકો છો। ગભરાવાની જરૂર નથી, સરકાર આના માટે મદદ પણ પૂરી પાડે છે। તમે આ હેલ્પલાઇન નંબરો પર સીધો ફોન કરી શકો છો। ટોલ ફ્રી નંબર છે 180-180-1551 અને બીજો હેલ્પલાઇન નંબર છે 155-261। જો તમે ફોન પર વાત ન કરવા માંગતા હો તો pmkisan.ict@gov.in પર ઈમેલ કરીને પણ તમારી સમસ્યા વિગતવાર જણાવી શકો છો। બસ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ હેલ્પલાઇન સેવા ફક્ત કામકાજના દિવસોમાં જ ચાલુ હોય છે, સવારે 9:30 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી। એટલે જ્યારે પણ સંપર્ક કરો આ સમય દરમિયાન જ કરજો। તો આ બધા ઉપાયો તો ખરા જ, પણ ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ફરીથી થાય જ નહીં એના માટે એક સૌથી મહત્વનું કામ છે જે દરેક લાભાર્થીએ ચોક્કસપણે કરી લેવું જોઈએ। સરકાર વારંવાર ખેડૂતોને વિનંતી કરી રહી છે કે તેઓ પોતાનું કેવાયસી અને બેંક ખાતાની જે પણ વિગતો છે એને સમયસર અપડેટ કરાવી લે। યાદ રાખજો, આ એક નાનકડું પણ ખૂબ જ જરૂરી પગલું છે જે એ સુનિશ્ચિત કરશે કે ભવિષ્યના બધા જ હપ્તા સમયસર અને કોઈપણ જાતની મુશ્કેલી વગર તમારા ખાતામાં આવી જાય। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।